જેને ઋગ્વેદ પોતાના પહેલા નામના શિષ્યને ભણાવ્યો, સામવેદ જૈમિની નામના શિષ્યને ભણાવ્યો, યજુર્વેદ વૈશંપાયનને ભણાવ્યો, અથર્વવેદ અંગિરસને ભણાવ્યા અને ઇતિહાસ અને પુરાણ સુક પુરાણિકે મારા પિતા રોમહર્ષણને ભણાવ્યા. એટલું કર્યા તો એ વ્યાસજીને સંતોષ ન થયો અને પરિણામે વ્યાસજીએ શું કર્યું, એ વેદનો સરળ અર્થ કરીને 17 પુરાણોની રચના કરી. કેટલા પુરાણો બનાવ્યા? 17 પુરાણો બનાવ્યા. છતાં એને સંતોષ ન થયો એટલે વિચાર કર્યો કે આ તો હું ટૂંકું કરવા ગયો અને લાંબુ થઈ ગયું. એના કરતા એક એવો ગ્રંથ તૈયાર કરું કે બધા વેદનો 17 પુરાણોનો સાર હોય અને પરિણામે એક ગ્રંથ તૈયાર કર્યો. નામ છે મહાભારત. મહાભારત એટલે 1 લાખ શ્લોકનો ગ્રંથ. બહુ ઉત્તમ ગ્રંથ છે. આપણે ત્યાં એવી વાતો થાય કે મહાભારત ઘરમાં રખાય નહીં, મહાભારત ઘરમાં રાખીએ તો ઘરમાં મહાભારત થાય. હવે મને તમે એ જવાબ આપો, કોને ઘેર મહાભારત નથી? જો હું પુસ્તકની વાત કરું, મહાભારતનું પુસ્તક કોની ઘેર છે? આંગળી ઊંચી કરો. મહાભારત અને ઓલું મહાભારત કોની ઘેર છે? ઉત્તમ ગ્રંથ છે. જો મહાભારત એટલે માત્ર યુદ્ધની વાતો નથી. વિદ્વાનો મહાભારતને 5મો વેદ ગણાવે છે. ભારત પંચમો વેદ. મહાભારત એ 5મો વેદ છે. અને મહાભારત માટે એમ કહેવાનું યન્ન ભારતે તન્ન ભારતે. જે પણ મહાભારતમાં લખ્યું એ બધું જ ભારતમાં છે અને જે મહાભારતમાં નથી એ ભારતમાં નથી. તન્ન ભારતે તન્ન ભારતે. મહાભારત એટલે મહાભારતનો મૂળ રસ છે ને શાંત રસ છે. એટલા માટે આપણે ત્યાં ગવાય तथ श्री महाभारत कथा तथ श्री महाभारत कथा महाभारत कथा पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द दे घोषित हुआ शब्द सार्थक सर्वथा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारते अभ्युत्थानमधर्मस्य आत्मानं सृजाम्यहम्. साधु
की ये कहानी सदियों से भी पुरानी, ज्ञान की ये गंगा ऋषियों की अमर बानी। हे विश्व भारत